શ્રેણી ચડીને આ 206 અસ્થિઓ અને 37 ટ્રિલિયન કોષોના અસ્તિત્વને અસ્મિતા પ્રદાન કરતા તથા એક આગવી ઓળખ આપનાર બાળપણથી અત્યાર સુધીના મારા તમામ માર્ગદર્શક ગુરુજનો, જેની પાસેથી હું હર હંમેશ માર્ગદર્શન મેળવું છું, તેવા આ પ્રકૃતિના અંશો તથા મારા ઘડતરના સહભાગી એવા મારા સહપાઠીઓ, આપણે સૌ જાણીએ જ છીએ કે મોગલ સમ્રાટ ઔરંગઝેબ એ તેના પિતા બાદશાહ શાહજહાંને કેદ કરીને સમ્રાટ બનેલો હતો. એક વખતની વાત છે જ્યારે સમ્રાટ ઔરંગઝેબ એ તેના પિતા કેદી શાહજહાંને મળવા ગયો ત્યારે તેને પૂછ્યું કે જો તેમની કોઈ ઈચ્છા હોય તો તેની યોગ્યતા જાણીને તેને પૂરી કરવામાં તેને આનંદ આવશે. તો શાહજહાંએ કહ્યું કે આ કોટડીની એકાંતવાસમાં એકલતા ખૂબ ટસે છે. જો કેટલાક બાળકોને ત્યાં મોકલવામાં આવે તો તે તેને વિદ્યાદાન આપી આ સલ્તનતની સેવા કરી શકે. તો તરત જ ઔરંગઝેબે તે માંગણી ઠુકરાવતા કહ્યું કે તે કઈ મૂર્ખ નથી કે પોતાના પગ પર ઉહાડો મારે. તે જાણે છે કે શિક્ષણથી વિચારનો પ્રસાર થાય છે અને ક્રાંતિ જન્મે છે. આમ ધર્માંધ ઔરંગઝેબ પણ શિક્ષણની તાકાતને જાણતો હતો. અરે જગતને માર્ગદર્શન આપનારા અને ક્રાંતિના જ્યોતિર્ધરો મોટે ભાગે શિક્ષકો જ તો હતા. શિક્ષક, ટીચર, માર્ગદર્શક કે ગુરુ એ જ ખરા અર્થમાં સમગ્ર વિશ્વના ઘડવૈયાઓ છે. ક્ષત વિક્ષત વિશ્વને પરિપૂર્ણ બનાવનાર આ ગુરુની મહિમા કરવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. ગુરુ એ આપણને કેવળ અક્ષર જ્ઞાન નથી આપતા, કેળવણી આપે છે. એ કેળવણી જે આંકડાઓ અને માહિતી વિસ્તરાઈ જાય પછી પણ જીવન ઘડતરનો એક ભાગ બની રહે છે. માટે જ શિક્ષણ એ કેવળ ટેક્સ્ટબુક બેઝ ફોર્મલ કેલિક્યુલમ નહીં. સાચો ગુરુ એ જ શીખવે છે કે શિક્ષણનું સ્તર કદી માનાંકોથી નહીં પ્રદર્શન વડે નક્કી કરવામાં આવે છે. અરે બાલમિતાબની મિત્રમ નામના નાટકમાં આચાર્ય ગણદાસે ગુરુ માટે તીર્થ શબ્દનો ઉપયોગ કર્યો છે. તે કહે છે કે મયા તીર્થાર્થ અભિનયા વિદ્યા શિક્ષિતા. અરે ગુરુ એ જ છે જેનાથી શિષ્ય તરી જાય છે. માટે જ ધનાનંદને વિષ્ણુગુપ્તે કહ્યું છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्वाण की गोद में पलते. અલબત્ત જે આ શબ્દો ક્લીશે છે કારણ કે આજે વિવિધ પ્રશિક્ષણ કેન્દ્રોમાં ટીચર્સ આર મેડની શ્રદ્ધાથી ગુરુ ઉત્પાદનનું કાર્ય ધમધોકાર ચાલી રહ્યું છે. પણ જ્ઞાન કરતા વધારે મહત્વનું છે તે જ્ઞાનને શિષ્ય સુધી સંક્રાંત કરવાની કળા. સ્વર્ગસ્થ શ્રી દિલખુશ દિવાનજી કહે છે કે હાલના સમયમાં આપણે સફળ પ્રાધ્યાપક એને જ ગણીશું જે વધારે પુસ્તકોના થોથામાંથી વધારે ધૂર્ત દલીલબાજી કરી શકે. પછી તે વિદ્યાર્થીને ઉપયોગી હોય કે ના હોય, જીવન ઉપયોગી હોય કે ના હોય, તેની કોઈ દરકાર રાખ્યા જ વગર બસ વિદ્યાર્થીઓ સામે પ્રવચન ઝીંકીએ જ જાય, એ જ સફળ અને ઉત્તમ શિક્ષણ નીતિ. પણ મહાકવિ કાલિદાસ પોતાનો મત જણાવતા કહે છે કે કેટલાક શિક્ષકોમાં પોતાનામાં રહેલી વિદ્યા સારી હોય છે તો અન્ય શિક્ષકોમાં તે વિદ્યાને સંક્રાંત કરવાની કળા સારી હોય છે. પણ બંને જેનામાં સર્વશ્રેષ્ઠ હોય છે ભારતીય સંસ્કૃતિ તેને જ ગુરુ તરીકે ગણે છે. અને ગુરુ તો સ્વયં જ્યોત છે, તેનું રિપ્લેસમેન્ટ ક્યારેય શક્ય જ નથી. લેટિનમાં એક કહેવત છે કે ઓજનીય મિયા મેકમ પોતા, એટલે કે મારી પાસે છે જે મારી જ પાસે છે. તે ખરેખર ગુરુનો મહિમા દર્શાવે છે. કારણ કે પુસ્તકે શું વિદ્યા શું કામની. અરે કબીરે અવસ્થા જ કઈ ગુરુને કુંભારની ઉપમા નથી આપી. જેમ કુંભાર અયોગ્ય માટીનો ઉપયોગ કરીને પોતાની અણઆવડત પ્રગટ કરે છે તે જ રીતે ગુરુ પણ વિનતિઉર દ્રવ્યમ પરિગ્રહોપી બુદ્ધિ લાઘવમ પ્રકાશયતિ. અરે ગુરુ તો આપણા જીવન ક્ષેત્રનો ખેડૂત છે. તે ખેડૂત કરતા પણ વધારે ખંતથી વાવણી કરે છે અને ઉછેર કરે છે. તેથી જ એક જ પાટલી પર બેસનારા બે વિદ્યાર્થીઓમાં ભાગ્યે જ સમાનતા જોવા મળે છે. જ્યારે બાળક શાળાએ જાય છે ત્યારે સમગ્ર માનવજાત આગે કૂચ કરે છે. તેનો શ્રેય ગુરુને જ મળે છે. આ એક એવું સાહસ છે જે બાળકોને ખંડો વળગવા માટે સમર્થ બનાવે છે. અરે ગુરુ એક એવો માણસ છે જે બાળકનો હાથ ખૂબ ધીરજથી પકડીને તે બધું તેને ખૂબ સારી રીતે શીખવે છે જે તેને શીખવાનું હોય છે. એલેક્ઝાન્ડર અને ચંદ્રગુપ્ત મૌર્ય બનાવનારી માટીનો મહિમા એ તેના ગુરુ એરિસ્ટોટલ અને ચાણક્ય જ જાણી શક્યા હતા. ગુરુ કુમળા માણસને કઠોરતાનો પરિચય કરાવે છે તો તે કઠોરતા સામે ઝઝૂમવાની હિંમત પણ તેને આપે છે. સમર્થ ગુરુ રામદાસે તેના વીર શિષ્ય છત્રપતિ શિવાજીને જેમ જીતવાનું શીખવ્યું હતું તેમ હાર સ્વીકારવાનું પણ શીખવ્યું હતું અને તે હારમાંથી ફરી વખત જીતનો આનંદ માણવાનું પણ શીખવ્યું હતું. ભગવાન પરશુરામે તેના શિષ્ય કર્ણને ઈર્ષ્યાના વમળમાંથી બહાર આવતા શીખવ્યું હતું. તો શ્રી સાંદીપનીએ કૃષ્ણને મૌન હાસ્યનો રહસ્ય સમજાવ્યું હતું.
ગુરુ શિષ્યને પુસ્તકની અદ્ભુત દુનિયાનું દર્શન તો કરાવે જ છે, પણ સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ એવા હેલન કેલરને આકાશમાં ઉડતા રંગબેરંગી પંખીઓ, સૂર્યપ્રકાશમાં ગીત ગાતી મધમાખીઓ અને આ ડુંગરના ઢોળા ઉપર ઉગતા ફૂલોનું રહસ્ય પણ તેના ગુરુ એની સુલેવાને સમજાવ્યું. ભલે ગાંધીજીને તેના શાળાના ગુરુએ એ ન શીખવ્યું કે છેતરપિંડી કરવા કરતા નિષ્ફળતા પામવી એ વધારે ગૌરવ કર્યું છે. કદાચ વ્યવહારુ મત પ્રમાણે આપણે ખોટા હોઈ શકીએ કે જ્યારે પવન બધાને કસડાઈને લઈ જતો હોય ત્યારે તે ટોળાશાહીમાં પડી જવાને બદલે આપણે પોતાના રસ્તા પર અડીખમ રહેવું અને પોતાના વિચારો પર શ્રદ્ધા રાખવાની જરૂર છે. તેમણે તો ગાંધીજીને બીજા વિદ્યાર્થી માટે કેટલ શબ્દનો સાચો સ્પેલિંગ લખવાનું કહી દીધું, પણ ગાંધીજીને બાળપણમાં મળેલા ગુરુ એવી રમાની રામ નામની ભાવના બાપુએ જાળવી રાખી હતી. આજે તો સાયબર વર્લ્ડનો જમાનો છે. આ સાયબર વર્લ્ડમાં શિષ્યના આવડત અને તેના કૌશલ્યની શ્રેષ્ઠ કિંમત મળે તેમ ગુરુ તેને શીખવે છે. હા, આજે તો મોટિવેશનલ ગુરુનો જમાનો આવી રહ્યો છે. જ્યારે આપણે ઉદાસ હોઈએ ત્યારે આપણને હસવાનું મોટિવેશન પણ ગુરુ જ આપે છે. આજના કદાચ લો ડિસ્ટન્સ એજ્યુકેશનના યુગમાં વિદ્યાર્થી પોતાના ઘરને વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવી શકશે, પણ જે આ સાચા વર્ગખંડની ચાર દિવાલો વચ્ચે આપણને સહજતાથી બધા ગુણ સિદ્ધ થઈ જાય છે તે ગુરુની ઉપસ્થિતિના કારણે જ ને. આજના આ ગુરુ પૂર્ણિમાના મંગલ અવસર ઉપર ગુરુ મહિમા વિશે બોલવાનો તક હું કઈ રીતે ચૂકી શકું છું? મારા આ તમામ શબ્દો ગુરુના પ્રતાપે જ છે અને ગુરુને જ અર્પણ છે.